ઓકે હાલ ડીએનએસ ન્યૂઝ તરફથી આપણે અહીંના પોરના જે નજારા બતાવી રહ્યા છે તે તમે જોઈ શકો છો કે જે પાણી ભરાયેલું છે આખા ગામને ખેર વિખેર કરેલું છે તે પ્રમાણે તમે જોઈ શકો છો. આમ અમારા કેમેરામેન કલ્પેશભાઈ બતાવી શકશે તમને બધું જે મંદિર છે એ બધું જ પાણીમાં છે અત્યારે. એ બધું જ તમે જોઈ શકો છો અત્યારે બધા જે ગામના જે વ્યક્તિઓ છે એ બધા ઘરમાં બેસીને શું કરે છે શું નહીં એ કોઈને ખબર નથી. એ તો કેમ કે ગામમાં જઈ નથી શકતું, કોઈ ગામમાં જઈ બી નથી શકતું અને બહાર બી નથી આવી શકતું. એ પ્રમાણે જે ચાલી રહ્યું છે એ જ છે અત્યારે. તમે ક્યાંના છો? પોર ગામના જ છે. પોર ગામના જ છે. હા ભાઈ, પોર ગામના છો તમે? પોર ગામમાં બસ સ્ટોપ પર કમર જેટલું પાણી છે. બરાબર છે. પોર ગામમાં કમર જેટલું પાણી છે. પોર ગામમાં અમારા ગલીમાં લાઇટો પણ નથી, કાલની લાઇટો પણ નથી. ને બધાને બહુ મુશ્કેલી થાય છે કે કરું તો બહાર નીકળું તો કેવી રીતના નીકળું, કામ ધંધોથી માંડીને બધું બંધ છે. તમારી જે ઘરની જે મુશ્કેલીઓ છે એ તો બરાબર છે. તમારી ઘરની મુશ્કેલીઓ તો બરાબર છે પણ ઘરની બહાર નીકળી નથી શકતા. બરાબર. ચારો બાજુથી ફૂલ પાણી છે. ચાલીને જોવો તો કમર જેટલું પાણી છે. હવે પાણીમાં શું સાપ વગેરે કંઈ પાણીમાં હોય તો કેવી રીતના ચાલીને પણ કેવી રીતના નીકળી શકીએ. બળિયેદો મંદિર પાસે પણ ફૂલ પાણી છે. ગાયો બધી વેરાઈ માતાના મંદિર પાસે બધી ગાયો વાયો બધું ત્યાં છે. બળિયેદો મંદિર રબાડીવાળ વાસ છે. એક માળ લગીને ઘરો ડૂબી ગયેલા છે. તમને પ્રશાસન તરફથી કોઈ સહાય ખરી? કોઈ સહાય નહીં, કોઈ જ નહીં. કોઈ કરતાં કોઈ સહાય નહીં. ગામમાં કાલથી કોઈ લાઇટો નથી. ગઈકાલથી તમારી પાસે લાઇટ નથી? કોઈ લાઇટ નથી. બધાના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલા છે. કોઈ સહાય નથી. કોઈ કરતાં કોઈ સહાય એવું છે. દુકાનોમાં પાણી ઘૂસી ગયેલા છે. હોટલોમાં પાણી ઘૂસી ગયેલા છે. હોટલો બધી રાત્રે આખી રાત બધા જાગીને હોટલો દુકાનો બધું ખાલી કરી. કઈ વાંધો નથી, જોઈ લઈએ. આજે છે ડીએનએસ તરફથી આપણને જે પોરના જે સમાચાર અમે બતાવી રહ્યા છે તે અમે ચલાવીશું અમારી